ચૈત્રી નવરાત્રિ નિમિત્તે બહુચરાજી મેળામાં પૂનમના દર્શન કરવા માટે જઈ રહેલા પદયાત્રીઓ માટે ઝીણીપોળ યુથ ક્લબ દ્વારા મોઢેરા કેનાલ નજીક વિશેષ સેવા કેમ્પ યોજાયો હતો। આ કેમ્પમાં 800 કિલો કોથમીર વડી અને પાણીના વિતરણ સાથે પદયાત્રીઓની સેવા કરવામાં આવી હતી। ચૈત્રી નવરાત્રિના પવિત્ર અવસરે બહુચરાજીના મેળામાં પૂનમના દર્શનાર્થે જતા પદયાત્રીઓની સુવિધા માટે ઝીણીપોળ યુથ ક્લબ દ્વારા સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। મોઢેરા કેનાલની બાજુમાં આવેલા પેટ્રોલ પંપ પાસે આ સેવા કેમ્પ કાર્યરત કરવામાં આવ્યો હતો। આ કેમ્પમાં ખાસ કરીને બહુચરાજી તરફ જતા પદયાત્રીઓ માટે કોથમીર વડીનો નાસ્તો અને પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવી હતી। સમગ્ર આયોજન દરમિયાન અંદાજે 800 કિલો કોથમીર વડીનું પદયાત્રીઓ અને વાહન ચાલકોમાં વિતરણ કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં માર્ગ પરથી પસાર થતા ભક્તો અને ચાલકોએ આ સેવાનો કેમ્પનો લાભ લીધો હતો। આ સેવા કાર્યમાં ઝીણીપોળ યુથ ક્લબના પ્રમુખ ગોવિંદ પટેલ તેમજ ઉપપ્રમુખ હિતેશ પટેલ, મંત્રી નીતિન પટેલ તેમજ ખજાનચી હિતેશ પટેલ, સહમંત્રી રાકેશ પટેલ અને સંગઠન મંત્રી રાહુલ પટેલ સહિત યુથ ક્લબના અન્ય સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને સેવા આપી હતી।